જુઓ તમે, કાંઈ ઘટે કાંઈ ન ઘટે. મસ્ત વસ્તુ બધું પડ્યું છે. વેઇટર આવી ગયા છે મસાલો નાખવા વાળા. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં આવ્યો કે મજામાં દેશો? મારા નવા એક વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજે તો ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અત્યારે વાગી ગયું છે બપોરનું 1. માથું દુખતું હતું કાલનું બહુ, એટલે હું 10 વાગે તો જાગી. સવારમાં જાગીને પછી થોડું ઘણું ઘરનું કામ હતું. જીયાસને ને જયસુખને રજા હતી એટલે હાલે મોડા સાગું તોય તે ને આ મોસંબી છે ને જીયાસે લેવરાવી પણ ખાતો નથી, તો એના માટે હું છે ને રસ કાઢતી હતી. એટલો બધો રસ તમે કાઢ્યો ફ્રીજમાં મૂકી દીધો. બતાવું જો આ શું આટલો કાઢ્યો છે જયસુખ મેં, પણ એ વે ગયા છે બાપ દીકરો વાળ કપાવા ગયા છે જયસુખને 2. અને હું જાઉં છું નાવા. તમને એમ થતું છે કે આજ કેમ મારે રૂમાલ લઈને આટા મારે? હજી નાવાનું બાકી છે. હજી માથું તો કાંઈ સારું થયું નથી. દવા મંગાવી છે, પી લઈ. હાલો, હજી રસોઈ પણ બાકી છે. 1 વાગી ગયો. નાવા જાઉં છું અને મેં લઈ લીધો છે ચણાનો લોટ. સમજો, ચણાનો લોટ લીધો અને આ થોડું આજે સમકાવવાનું છે આપણે, કેમ કે આજે છે એક બર્થડે છે. કોનો બર્થડે છે ને એના માટે તમારે કન્ટિન્યુ આખો વિડીયો જોવો પડશે તો ખબર પડી જાય. આજનો વિડીયો તો જાવું હવે કંઈક, જો કે બહુ ખાસ ખબર નથી હું કઈ રીતનું છે પ્લાન કોઈ વસ્તુ, પણ બર્થડે છે એ ખબર છે. એટલે મેં ચણા લોટ લઈ લીધો છે. હવે થોડું ચમકાવી દઉં મારું, હું નાહી આવું પછી મળીએ, રસોઈ બનાવી નાખીએ, જમી લઈએ. કેમ કે આજે માથું દુખે છે ને બર્થડે છે, બધું ભેગું થયું. સારું હાલો, કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ. હેલો ફ્રેન્ડ, જો મસ્ત તૈયાર થઈ ગઈ છું હું છે ને. મારે આજે કપડાં લેવા જવા છે. હવે હું જાઉં છું, જોઈ મારું કાંઈ નક્કી ન હોય પાછું લઈ નાખું. નકર હમણાં તો જો હું લઈ આવી હતી કે જીયાસભાઈ તમારા ક્યારના જમીન વયા ગયા છે. એના મામાનો બર્થડે છે ને, તો એના મામાની હારે ફરવા ગયો છે, કંઈક ખરીદી કરવા ગયા છે. ફરવા તો જો કે ગયા હોય તો અમે બધા હારે જ જઈ, એવું તો કાંઈ છે નહીં. હાલો હવે હું જાઉં છું. જયસુખ નીચે ઊભા છે, કન્ટિન્યુ રહેજો. જીયાસભાઈ તો કાંઈ છે નહીં. હવે બોલો, જીયાસ તો ગયો આવ્યો જ નહીં ઘરે. હાલો જો અમે જઈએ છીએ ફેમિલી. જો આપણે કપડાં લેવા આવ્યા છીએ. ભાઈ ચા લઈ આવ્યા છે કે મહેમાન ઘણા દિવસે આવ્યા છે, ચા પાણી પીવરાઈ દઈ. હાલો આવી જાઓ, ચા પાણી પીવા. એ કોઈ તો નહીં બોલાવે, હું તમને કહું છું. જો કપડાં હું જોઉં છું બધા કોટ સેટ ને એવું છે. ચા હું નથી પીતી. અને જો આ એકને વેર કર્યો છે, કેવો મસ્ત લાગે છે ને, જરીક કોમેન્ટ કરી દેજો. જીયાસભાઈ રિહાણા છે, એના કપડાં છે ને હજી લેવા જવાના બાકી છે ને, એટલે ક્યાં જયું. હાલો જો આપણે છે ને કોટ સેટ લઈ લીધો છે. પહેરો તો પણ છે ને બતાવ્યો મસ્ત છે, હું પહેરી જાય. હાલો તમે છે ને નાઇટ ડ્રેસ ને બધું મળે છે. જો ખરીદી તો કરી નાખી છે. આ ભાઈ કહે છે કે જરીક અમારી અત્યારે છે ને અમે ખોડલ ફેશન નાઇટ્સ વેરમાં આવ્યા છીએ. જો કે મેં એક ફેરી તો એડ કરી હતી, તમને ખબર જ હશે. આવી જશે એડ્રેસ શું આમાં લખ્યું છે ઠેલીમાં. ખરીદી કરવા રીઝનેબલ ભાવ છે ક્યાં ભાઈ? હા એકદમ રીઝનેબલ હોલસેલ ભાવ. હોલસેલ ભાવ છે. નાઇટ ડ્રેસ વેચે છે, કોટ સેટ છે, 20 વેરાયટી છે. નાઇટ ડ્રેસ છે, કોટ સેટ છે, ટોપ છે, ઘણી બધી વેરાયટી છે. હું છે ને બ્લોગમાં તો નહીં કહી શકું, પણ તમારે અહીંયા આવીને વિઝિટ કરવું પડશે. ખોડલ ફેશન નાઇટ્સ વેર આવી જશો બધા. ઘરે તો લેવાનું કંઈક તો આવી જાય. અહીંયા આમ જો પાણીની બોટલો ને એવું બધું મળે છે. ઘર વપરાશની તમામ વસ્તુ છે. આખો મોટો શોરૂમ છે. જો કપ રકાબી મસ્ત છે બધું. અમારા શું કે મારા આ ગાડી લેવી છે. જો ગાડી તો નથી, ગાડી તો ઉપર છે. જેસ લાડ બધા રમકડા છે. જો જ્યાં જવો ને કે મસ્ત છે. જેસ હું લાડ બધા રમકડા છે. ગાડીનું કિચન લેવાનું છે એક, તો એનું એડ્રેસ ક્યારના ગોતી છીએ. તો આ અમને એમ થયું કે અહીંયા એડ્રેસ છે, પણ અહીંયા તો બધું છોકરાઓનું બધું હોલસેલનું ને કિચનનો સામાન ને એવું બધું મળતું હતું. એટલે પછી વી આવ્યા
હાલો હવે જીયાસભાઈ તો ગયા. ફેમિલી જો મસ્ત તૈયાર થઈ ગઈ છું. કહેતી હતી ને હું આજે બર્થડે છે તો બર્થડે છે એ વાત સાચી છે. પણ અત્યારે હવે અમે ક્યાં જઈએ છીએ કન્ટિન્યુ રહેજો. કપડાં લઈને વહી આવીને મસ્ત તૈયાર થઈ. બહુ મોડું થતું હતું ને એટલે કાંઈ બ્લોગ ન લેવાનો પણ તૈયાર થઈ ગઈ છું. કેટલી મસ્ત અમે લોકો છે ને જમવા જતા હતા પણ જમવા જવાનું સાઈડમાં રાખી દીધું અને બધા ફોટા પાડવા અને રીલ્સ ઉતારવા આવી ગયા છે રિંગ રોડ. પણ આજ છે ને અમારા કિશનભાઈ આવી ગયા છે. 2 દિવસથી આવ્યા હતા પણ અમારા ઘરે ન આવ્યા અને આજે સીધા એ છે ને બર્થડેની પાર્ટીમાં આવી ગયા કુતરાઓ ખાવા. કેમ કિશનભાઈ બોલતા ન કાંઈ? સોરી હો કિશનભાઈ ને પરાણે લાવ્યા આવતા નહોતા જમવા. રોકાઈ જાજો હવે કેટલું બધું 2-3 મહિના દેહ મારીને આવ્યા. અમે લોકો આવી ગયા છીએ જમવા માટે. આ કઈ જગ્યા છે કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. અમે છે ને જમવા જતા હતા પણ આ બધા એને કવર લેવાના હતા મોબાઈલના. જો અમારા કિશનભાઈ લે છે કવર અને કવર જોવા વી ગયા છે. અહીંયા જો કેટલા બધા કવર છે. કિશનભાઈને કવર લેવાના છે ને કવર લેવાનું હતું ફોનનું તો અમે અહીંયા આવ્યા છીએ. જમવા જવાનું તો બાકી રાખ્યું પણ કવર લેવા પડી ગયા છે. જાય કેવા મસ્ત કવર છે. પાર્ટી કરવા આવ્યા છીએ. અમારા ભાઈનો બર્થડે છે ને તો ભાઈ માટે નાસ્તો આવી ગયો છે. હું જમવાનું છે ને હું તમને કહું બતાવી જુઓ તમે કાંઈ ઘટે કાંઈ ન ઘટે. મસ્ત વસ્તુ તો પડ્યું છે. આ મૂર્તિઓ છે હગાઈ કરવાની છે. કોઈના ધાનમાં હોય છોકરી તો કહેજો એવું છે. પાણીપુરી ખાવા ચાલો જો મંચુરિયન આપણું ફેવરિટ. અમારે પીઝા ખાવાના છે પણ આ છે ને તો જીયાસભાઈને તો ચિપ્સ ને સોડા 2 વસ્તુ જ ભાવે. આ જો કિશનભાઈ સોડા મસ્ત જો ભાઈ ગ્રીન ને બ્લુ ને બ્લેક ને સ્ટાર્ટરમાં તો મંચુરિયન ને બટેટા પૂવા ભૂંગળા પલાવ ચિપ્સ ને બધું ખાઈ થાકી ગયા છીએ. હેલો પિઝા હાલો જો અમારા શેર ગાર્લિક બ્રેડ. જો મસાલા દાળ કે કિશનભાઈ કેટલી સોડા પીવાની છે આજ? આ જગ નથી આપતા કહો તો નકર તો જગ 4-5 સોડાના પૂરા કરી દે. વેઇટર આવી ગયા છે મસાલો નાખવા વાળા. ખાય થોડું અને બગાડે કેટલું બધું મારું કહો. આમ જો મારા મૂકે કેવા હે બોલો ગદ્દારિયા. જો જમી લીધું છે અને છે ને અમે અહીંયા બહાર નીકળ્યું લાઈ થોડી વાર હાલું એવું છે. આજે તો છે ને અમારા ભાઈનો બર્થડે હતો પણ એનું ફેસ અટકી નથી હું એટલે કાંઈ દેખાડ્યા નથી. જોકે મારા ભાઈનો જ બર્થડે હતો એટલે બર્થડેની પાર્ટી પૂરી થઈ ગઈ. કેક ને એવું કાંઈ કાપ્યું નહોતું. મસ્ત હતું જમવાનું. સારું હાલો હવે છે ને આજનો બ્લોગ અહીં એન્ડ કરશું. તમને કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો. મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશું હવે કાલના નવા વિડીયો સાથે.